નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા જૂનાગઢ શહેર ભાજપ કાર્યાલયની મુલાકાત લીધી। વાત કરવામાં આવે તો કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા જૂનાગઢ શહેર ભાજપ કાર્યાલયની મુલાકાત લીધી હતી, તેમજ મહાનગરપાલિકાને ભાજપના ચૂંટાયેલા નગરસેવકોને ભાજપના કાર્યકર્તાઓને સંબોધીને વાર્તાલાપ કર્યો હતો। મનસુખભાઈ માંડવિયાએ નગરસેવકોને જણાવ્યું કે લોકોની વચ્ચે જઈને લોકોના કામ કરવું જોઈએ અને સપ્તાહમાં એકવાર તો નગરસેવકોએ લોકોની વચ્ચે જવું જોઈએ તેવું સૂચન કર્યું હતું। લોકોના કામ કરવા જોઈએ તેવા પ્રયાસો કરવા જોઈએ, તેમજ ભારતીય જનતા પાર્ટીનું લક્ષ્ય વિકસિત ભારત બનાવવાનું છે અને દરેક ભાજપના કાર્યકર્તાઓએ લોકો વચ્ચે જઈને લોકોના કામ કરવા જોઈએ। મનસુખ માંડવિયા દ્વારા ભારતીય જનતા પાર્ટીના નવા ચૂંટાયેલા નગરસેવકો તેમજ શહેર પ્રમુખ સાથે વાર્તાલાપ કર્યો હતો, તેમજ વાર્તાલાપમાં ભાજપના નગરસેવકો, ભાજપના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગિરીશભાઈ અને કિમાણી સાહેબ ખાસ વિનંતી, સાહેબ ગિરીશભાઈ કિમાણી સાહેબ આગળ આવ્યો છે, સૌ તાલીઓથી અમને વધાવીએ અભિનંદન આપીએ। આભાર માનવીય સાહેબ। શ્રી ધર્મેશભાઈ મોસિયા ઉપસ્થિત, પૂર્વ મેયર ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા, શાસક પક્ષના નેતા શ્રી મનનભાઈ આભાણી, વંદે સ્વાગત છે ભાઈ, સ્વાગત છે મનસુખભાઈ નું સ્વાગત છે, સ્વાગત છે ભાઈ, સ્વાગત છે મનસુખભાઈ નું સ્વાગત છે। મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ। પ્રથમવાર જ્યારે મનસુખભાઈ આપણે વચ્ચે ઉપસ્થિત થયા હોય તો બે હાથ ઊંચા કરીને જયકારો બોલાવીશું। ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે વંદે મનસુખભાઈ આગે બઢો। ધન્યવાદ। આજ રોજ માનનીય ડોક્ટર મનસુખભાઈ માંડવિયા ઉપસ્થિત થયા છે। આ કાર્યક્રમમાં આપણી વચ્ચે જૂનાગઢના લોકપ્રિય સાંસદ રાજેશભાઈ, માનનીય ધારાસભ્ય શ્રી સંજયભાઈ, જૂનાગઢ જિલ્લાના પ્રમુખ શ્રી સીએમ ચંદુભાઈ મકવાણા, જેમને કોમન મેન તરીકે કહેવાય અને ચંદુભાઈ મકવાણા તરીકે પણ કહેવાય એવા આપણા ચંદુભાઈ, પ્રભારી શ્રી મુકેશભાઈ, આપણા નવનિયુક્ત મેયર શ્રી ધર્મેશભાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પલ્લવીબેન, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ, ઘણા બધા સમીકરણો, ઘણા બધા ઉત્સવો, ઘણી બધી વાતો ભેગી થાય છે। કઈ રીતે તો કે આજે વીર ધર્મ સંભાજી રાવની મહારાજની બલિદાન દિન છે। આજે અમાસ્ય, કાલથી ચૈત્રી નોરતા પ્રારંભ થાય છે। આજે કાર્યાલયને 1 વર્ષ પૂર્ણ થયું। 31/3/2024 ના રોજ માનનીય સીઆર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં પુનિતભાઈ શર્મા પૂર્વ પ્રમુખશ્રીના નેતૃત્વમાં જ્યારે આખા કાર્યાલયનું નિર્માણ થયું હતું, આજે એમને 1 વર્ષ થયું। આ 1 વર્ષ બન્યા પછી નવી બોડી બની, નવી ટીમ બની, ત્યારબાદ જ્યારે મનસુખભાઈ આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત છે ત્યારે રમતગમત મંત્રાલય મનસુખભાઈને મળ્યું, ત્યારે લોકસભાના સાંસદ જ્યારે આખા ગુજરાતમાંથી 1 થી 5 નંબરની લીડમાંથી જ્યારે મનસુખભાઈ પણ એમને 5 લાખની લીડથી જ્યારે જીતવાનું સીઆર પાટીલ સાહેબનું જ્યારે એક લક્ષ્યાંક હતું, એમાં પણ કંઈક ને કંઈક આપણે પોરબંદરની સીટમાં આપણે વિશેષ સીટ લઈ આવવાનો પ્રયત્ન કર્યો હતો। ત્યારે મનસુખભાઈ વિશે વાત કરીએ તો સૌથી નાની ઉંમરના ખૂબ ધારાસભ્ય બન્યા હતા, 2 ટર્મ સુધી રાજ્યસભાના સાંસદ રહ્યા। કોરોના દરમિયાન વિશ્વભરમાં ભારતનું નામ રોશન કર્યું। 125 કરોડથી વધુ લોકોને વેક્સિનેશન આપી। એટલું જ નહીં, પરંતુ 100 થી વધુ દેશમાં મનસુખભાઈએ દવા આપી, ડોઝ પહોંચાડ્યા અને જે ઉત્તમ કાર્ય કર્યું છે એને ધ્યાનમાં રાખીને નરેન્દ્રભાઈ મોદીએ 2036માં જ્યારે અમદાવાદમાં ઓલિમ્પિક થનાર છે ત્યારે રમતગમત મંત્રાલયની જવાબદારી પણ મનસુખભાઈને સોંપી છે। આજ રોજ અમને ખૂબ આનંદ થાય છે મનસુખભાઈ, આપ અમારી વચ્ચે ઉપસ્થિત થયા છો, અમને માર્ગદર્શન કરવાના છો।
અને કંઈક ને કંઈક કાર્યકર્તાઓમાં આપના આવવાથી ખૂબ જોમ અને ઉત્સાહની આનંદની લાગણી અનુભવાય છે. ત્યારે અમે આપને વચન આપીએ છીએ કે આવતીકાલે 120મી નરેન્દ્ર મોદી સાહેબની મન કી બાતનો કાર્યક્રમ અમારા આયોજન મુજબ જૂનાગઢના 50% નહીં પણ કાલે 100% બૂથમાં કરવાના અમે પ્રયત્ન અને એવું આયોજન કરીએ છીએ કે 100% બૂથમાં 120મી મન કી બાતનો કાર્યક્રમ થાય. ભાજપના સ્થાપના દિન નિમિત્તે પાર્ટીની સૂચના અને યોજના મુજબ દરેક બૂથમાં 25 ઝંડા લાગે એવું પ્રદેશની સૂચના છે. તો આને પણ અમે દરેક બૂથમાં 25 ઝંડા લાગશે આવો અમે પેપર વર્ક અને પ્લાનિંગ નીચે સુધી કરીએ છીએ. અસ્તુ ભારત માતા કી જય. સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમન દ્વારા રાણા સાંગા વિશે અભદ્ર ટિપ્પણી બાબતે જૂનાગઢ રાજપૂત કરણી સેના અને રાજપૂત કાઠી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમન દ્વારા ક્ષત્રિય વીર શિરોમણી રાણા સાંગા વિશે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરેલ છે. તે દુઃખદાયક છે અને સત્યની વેગળી અને પાયા વિહોણી હોય તેમજ રાજ્યસભાના સાંસદ દ્વારા રાજ્યસભાની ગરિમાને લાંછન લગાડી છે, જેના કારણે રાષ્ટ્રવાદી દેશભક્તોના નાગરિકોની લાગણીઓને ઠેસ પહોંચેલ છે. જેની રીતે અભદ્ર ટિપ્પણી લીધે જૂનાગઢના રાજપૂત કરણી સેના સખત શબ્દોમાં વખોડે છે અને સમગ્ર હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચાડે હોય. સરકારશ્રી દ્વારા સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન દ્વારા રાણા સાંગા વિશે કરેલ અભદ્ર ટિપ્પણી બાબતે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ. આથી રાજકીય નેતાના નાગરિકો જ્યારે ભાઈચારાથી રહેતા હોય ત્યારે આવા સત્તાના ભૂખ્યા રાજકીય આગેવાનો દ્વારા અભદ્ર ટિપ્પણી કરીને સમાજો વચ્ચે વર્ગ વિગેર કરવાની કોશિશ કરી છે, જેને લીધે સરકારે આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરણી સેના દ્વારા અને કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી છે. કે જે રાણા સાંગા હતા એ મહારાણા પ્રતાપના વંશજ છે. આપણે બધા ઇતિહાસમાં જાણ્યું અને જેને પોતાના જીવન દરમિયાન 100 યુદ્ધો લડ્યા. આવા મહાન પુરુષને જો એ ગદ્દાર કહેતા હોય તો આ દેશમાં એનાથી મોટી હાલાકી હિન્દુ સમાજ માટે કોઈ ન હોય. તો અમારી સરકારશ્રીને એવી રજૂઆત કરી એનું એક તો સાંસદ પદ રદ કરે અને જે શબ્દો બોલ્યા છે એ શબ્દ જે લોકસભાના રેકોર્ડમાંથી એને કાઢી નાખવામાં આવે અને આ ભાઈનું 5 વર્ષ સુધી સંસદ પદ રદ કરી અને એક દાખલો બેસાડે કેન્દ્ર સરકારે એવી અમારી કરણી સેના અને વિશ્વ હિન્દુ પરિષદને બજરંગ દળ દ્વારા માગણી છે. આપ સાહેબ આને ઉપર પહોંચાડો એવી અમારી વિનંતી એવી છે જે આ બફવાટ કરેલો છે સાંસદનું નામ લેવાનો અમને રસ નથી, પણ આપના માધ્યમથી એક આ સરકાર સુધી પહોંચાડવા માટે આપને દેવા માટે આવ્યા છે. એની જે ઉપર લગી નોંધ લેવાય એવી અમારી રજૂઆત છે. આપ આગળ સુધી પહોંચાડો એવી અમારી વિનંતી છે આપને. જય શ્યારામ. હું વિપુલ આહિર, બજરંગ દળ સંયોજક, જૂનાગઢ મહાનગર. આજે અમે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, કરણી સેના તથા તમામ હિન્દુ સમાજના આગેવાનો કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવા આવ્યા હતા, જે રાષ્ટ્રપતિ સાહેબને સંબોધીને આપવાનું હતું. જે આપણા સાંગા રાણા વિશે એક સાંસદ જેને ખૂબ જ અભદ્ર શબ્દોમાં એક ટિપ્પણી કરેલ છે, જેને ગદ્દાર કીધા છે. જે સાંગા રાણાએ 100 થી ઉપર યુદ્ધો લડ્યા છે, એ યુદ્ધો લડતા લડતા શહીદ થયા છે. એવું એમ કે આઈ કેક નીકળી ગઈ, એનો હાથ કપાઈ ગયો, પગ કપાઈ ગયો, તોય છતાં એ યુદ્ધ લડતા હતા. એવા વીર પુરુષને જો એ ગદ્દાર કહેતા હોય તો ઈમાનદાર છે કોણ? એટલે આનું સાંસદ પદ રદ થાય એવી અમારી માગણી અને લાગણી છે. આગામી દિવસોમાં પગલાં નહીં લેવાય એ ઉપરથી તો શું કહેશો? તો આ કાર્યક્રમો જે વિરોધ પ્રદર્શનના આજે તો ખાલી ફક્ત ને ફક્ત આવેદનપત્રના કાર્યક્રમો થયા છે, પણ જો આ પગલાં નહીં લેવાય અને અમને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળને સૂચના આવશે તો આગામી ઉગ્ર કાર્યક્રમો જેમ કે રસ્તા રોકો, એ સિવાયના પુતળા દહનના કાર્યક્રમો, એવા મોટા મોટા કાર્યક્રમો પણ આપવા માટે અમે તૈયાર. ઘરમાંથી બહાર નહીં નીકળો એમ કે છે. એ તો જોઈએ છે આગામી કાર્યક્રમો કે શું થાય છે. સરકાર ઉપર અમને પૂર્ણ વિશ્વાસ છે. સરકાર શું કરે છે એની ઉપર આગળના પગલાં. સરકાર પગલાં નહીં લે તો તમારે કરણી સેનાથી લઈને તમામ આગેવાનો તમે કેવા પગલાં ને કેટલા દિવસોમાં? અમે કરણી સેનાની સાથે જ છીએ. અમે કાયમી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તમામ હિન્દુ સમાજને સાથે રાખીને જ ચાલતું હોય. એટલે હિન્દુ સમાજનું કામ એ અમારું કામ, એટલે અમે એની સાથે જ છીએ. આપણા નામથી. મારું નામ ધર્મેન્દ્રસિંહ કિરીટસિંહ વાઘેલા, જૂનાગઢ જિલ્લા રાજપૂત કરણી સેના અધ્યક્ષ. આજરોજ અમે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને કરણી સેના અને હિન્દુ સમાજના બધા જ આગેવાનો, હિન્દુ જાગરણ મંચના આગેવાનો બધા જ જૂનાગઢ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા. જે મહારાણા સાંગા વિશે અભદ્ર ટિપ્પણી કરેલ છે સાંસદે, એનું નામ હું લેવા નથી માગતો, પણ એનું જો સાંસદ પદ રદ ના થાય ત્યાં સુધી હિન્દુ સમાજ શાંતિથી બેસવાનો નથી. આજે કયા મુદ્દાને લઈને આવેદનપત્ર આપ્યું ને કેવો રોષ સાથે આવેદનને કયા પગલાં રહેશે? જે મહારાણા સાંગા વિશે જે એને અભદ્ર ટિપ્પણી કરેલી કે એ ગદ્દાર છે,
જો એ ગદ્દાર એવું કહેતા હોય તો એ એના મનમાં સમજે છે શું? હિન્દુઆ રાજા કહેવાય. મહારાણા સાંગા જે હિન્દુઆ રાજા છે એને એની ઉંમરમાં 80થી 100 યુદ્ધો લડેલા છે. એના શરીર ઉપર 80થી ઉપર ઘા હતા. તે છતાંય પણ એ યુદ્ધ લડી અને યુદ્ધ જીતીને વીરગતિ પામ્યા છે. આગામી દિવસોમાં જો પદ નહીં મૂકે તો કેવા પગલાં રહેશે? આગામી સમયમાં એ પદ નહીં મૂકે તો અમને જે ઉપરથી જવાબદારી સોંપવામાં આવશે એ આકરામાં આકરી પરિસ્થિતિમાં અમે ગમે તે કામ કરવા માટે કરણી સેના તૈયાર છે. એને ઘરમાંથી બહાર નીકળવા દેવી વાત છે. ઘરમાંથી બહાર પણ નહીં નીકળવા દઈએ. અમારા મહિપાલસિંહ મકરાણાનું ચોખ્ખું નિવેદન છે. આવતી 12 તારીખે આગ્રા કૂચ, કરણી સેનાની આગ્રા કૂચ. ચૈત્રી નવરાત્રી નિમિત્તે જૂનાગઢના એક યુવકે સોશિયલ મીડિયાનો ઉપવાસ રાખ્યો. વાત કરવામાં આવે તો ચૈત્રી નવરાત્રીની શરૂઆત થઈ છે ત્યારે લોકો નવરાત્રીમાં ઘણા બધા વ્રત ને ઉપવાસો રાખતા હોય છે, પરંતુ ચૈત્રી નવરાત્રી નિમિત્તે જૂનાગઢમાં રહેતો દીપક આર્ય નામનો વ્યક્તિએ મોબાઈલ ફોનનો ઉપયોગ 9 દિવસ સુધી ન કરવાનો ઉપવાસ રાખ્યો છે અને લોકોને અપીલ કરી છે કે આ ડિજિટલ જમાનામાં લોકોને સંદેશો આપ્યો છે કે મોબાઈલનો ઉપયોગ ઓછો કરી ઘરના સગા સંબંધીઓ સાથે વાર્તાલાપ કરવાની અપીલ કરી છે. फोन नहीं उठाने से नंबर बंद ले ले. નમસ્તે. વૈદિક નવ વર્ષની શુભકામના. આજથી શરૂ થતું વૈદિક નવ વર્ષ અને નવરાત્રિની બધા જૂનાગઢ વાસીઓને શુભકામના. આપ બધા જાણીએ છીએ ને જાણો પણ છો કે નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરીએ છીએ, કોઈ વ્રત કરે છે, કોઈ એકટાણા કરે છે. તે તો છે શારીરિક ફાયદા છે, પણ માનસિક અને આત્મિક ફાયદા માટે થઈ ને નવરાત્રિના 9 દિવસ માટે યજ્ઞ અને યોગ આરાધના કરવી ખાસ જ જરૂરી છે. તો આવા એકટાણા અને આવી સાધના તો બધા કરતા હોય છે, પણ મેં આ વર્ષથી એક નવો પ્રયોગ કર્યો છે કે સોશિયલ મીડિયાથી દૂર રહેવું, એટલે કે સોશિયલ મીડિયાનો ઉપવાસ કરવો અને મોબાઈલનું એકટાણું એટલે કે જરૂર પૂરતો જ મોબાઈલનો ઉપયોગ કરવો. તો આના દૂષણોથી, સોશિયલ મીડિયાના અને મોબાઈલના દૂષણોથી આપ બધા જાણો છો અને ખ્યાલ પણ છે. તે છતાં પણ આજના સમયની અંદર આ દૂષણ વધતું જાય છે. તો તેનો ક્યાંક ને ક્યાંક ભૂલ વાલીઓની પણ છે કે જે બાળકોને સમજાવી નથી શકતા, બાળકો સમજી નથી શકતા. તો આ શરૂઆત વાલીઓને પણ કરવાની કે તમે કમસે કમ અઠવાડિયામાં 1 દિવસ મોબાઈલ અને સોશિયલ મીડિયાથી દૂર રહો, એટલે કે ઉપવાસ રાખો, બિનજરૂરી ઉપયોગ ટાળો. તેના થકી આપણું જોઈ આપણા બાળકો પણ એનાથી પ્રેરાય અને આવું એક વ્રત રાખતા શીખે. સગો બાપ નીકળ્યો હેવાન. 12 વર્ષની પુત્રી પર 1.5 માસમાં 4 વખત આચર્યું દુષ્કર્મ. પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને દુષ્કર્મ આચરનાર પિતા સામે પોસ્કો સહિતની કલમો લગાવાઈ. વાત કરવામાં તો ભેસાણ તાલુકાના ગામમાં રહેતા 30 વર્ષીય શખ્સ 1.5 મહિના પહેલા પત્નીથી છૂટાછેડા થયા હતા. આથી શખ્સ 12 વર્ષની દીકરી અને 9 વર્ષના દીકરા સાથે રહેતો હતો. જ્યારે પત્ની છૂટાછેડા થઈ જતા જૂનાગઢ તાલુકાના ગામમાં પિયરને ત્યાં રહેતી હતી. આ દરમિયાન સગા પિતા સાથે રહેતી દીકરીએ ગેરલાભ લઈને હવસનો શિકાર બનાવી હતી. છેલ્લા 1.5 મહિના દરમિયાન સગા બાપે 3 થી 4 વખત દુષ્કર્મ આચર્યું હતું, જેનાથી હેપતાઈ ગયેલી સગીરાએ તેની માતા પિતાને આચરેલી હેવાનિયત અંગે જાણ કરી હતી. દીકરીની કથની સાંભળીને માતા હતમતી ગઈ હતી ને દીકરીને લઈ ભેસાણ પોલીસ મથકે પહોંચી હતી, જ્યાં મહિલાએ ફરિયાદ કરતા ભેસાણના લેડી પીઆઈ ગગનિયાએ તરુણીના પિતા સાથે પોસ્કો વગેરે મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે સગીરાનું કાઉન્સેલિંગ હાથ ધરવામાં આવ્યું છે અને દુષ્કર્મ આચરનારની ધરપકડ કરવામાં આવી છે. ભેસાણ પોલીસ સ્ટેશનના એક અંતરિયાળ ગામડામાં એક પિતાએ જ પોતાની 12 વર્ષની સગીર દીકરી પર છેલ્લા 1.5 મહિનામાં છે 4 વાર દુષ્કૃત્ય આચરેલો. આ દરમિયાન તેને માર પણ મારેલો અને જાતિ સતામણી પણ કરેલી છે. સમગ્ર બનાવમાં પતિ પત્નીના છૂટાછેડા થયાને 3 મહિના થયેલા હોય અને આ દીકરી અને દીકરો પોતાના પિતા સાથે રહેતા હોય. તો આમ પોતાની જે દીકરી છે એની બાળક બુદ્ધિનો લાભ ઉઠાવી અને તેની સાથે સગીર વયની જે 12 વર્ષની
દીકરી સાથે દુષ્કૃત્ય આચરેલું છે. પોક્સો એક્ટ BNSની સેક્શનો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે તથા આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને આ ગુનાના કામે છે જરૂરી પુરાવાઓ FSLને સાથે રાખી એકત્રિત કરવામાં આવેલા છે. હાલ આરોપીને જેલ હવાલે કરેલો છે. મારું નામ ડૉક્ટર ભાવિશા નિમાવત. હું આયુષ મેડિકલ ઓફિસર તરીકે અહીંયા 12 વર્ષથી ફરજ બજાવું છું. મારા સેન્ટરની વસ્તી 28,000 જેટલી છે અને મારે 12 ગામડા છે. મારા સેન્ટરની અંદર અત્યારે 2 વર્ષથી જુનાગઢ જિલ્લાની હાઈએસ્ટ ડિલિવરીઓ થાય છે. 24/7 PHC નથી મારું, છતાં પણ અમે 24 કલાક ડિલિવરી માટે અવેલેબલ છીએ. મારે 2 સ્ટાફ નર્સ છે અને હું એમઓ તરીકે છું, આયુષ એમઓ. અમે અહીંયા અવિરત ડિલિવરીની કામગીરી 24 કલાક કરીએ છીએ. ક્યારે પણ ડિલિવરીનો કેસ આવે અડધી રાત્રે કે ગમે ત્યારે અમે અવેલેબલ હોઈએ છીએ ડિલિવરી માટે. મારા સેન્ટરની 5 કિલોમીટર દૂર CHC છે, આ બાજુ સિવિલ હોસ્પિટલ વેરાવળ છે અને આ જુનાગઢ સાઈડ માળિયા CHC છે. છતાં અમારા સેન્ટરની અંદર ડિલિવરીઓ હાઈએસ્ટ થાય છે કારણ કે પબ્લિકને અમારા ઉપર વિશ્વાસ છે કે અહીંયા સારી સુવિધા અને જ્યારે પણ અમે આવશું ત્યારે અમારે ધક્કો નહીં થાય અને સારી સેવાઓ મળશે એ માટે થઈને. આ સિવાય અમારા 2 સેન્ટર છે ને NQSની અંદર સિલેક્ટ થયેલા છે, કડાયા અને ગોડુબે, જે જુનાગઢ જિલ્લાના સૌથી પહેલાં 2 સેન્ટરો છે કે જેનું નેશનલ લેવલનું ક્વોલિટીનું ચેકિંગ થયું છે અને એમાં અમે પાસ થઈ ગયા છીએ. અને આજુબાજુના ગામ લોકોનો સપોર્ટ સારો એવો રહે છે. અમે હર મહિને એક મોટો ANC કેમ્પ કરીએ છીએ જેમાં ગાયનેક ડૉક્ટર આવે છે અમારે અને અમે બધી ANCઓનું સરખી રીતના ચેકઅપ કરાવીએ છીએ. અને અમારે 19 જેટલા વેરી હાઈ રિસ્ક ANCના ક્રાઇટેરિયા છે જે અમારે એવા હોય એને અમારે સિવિલ હોસ્પિટલ વેરાવળ ખાતે અથવા જુનાગઢ ખાતે જ મોકલાવાની હોય છે, જેની ડિલિવરીઓ અમારે સરકારી નોર્મ્સ પ્રમાણે સરકારી દવાખાનામાં જ કરાવવાની હોય છે, જેથી અમે એવી ડિલિવરીઓને અલગ તારવી અને ત્યાં મોકલીએ છીએ. ગયા વર્ષે અમારા સેન્ટરની અંદર સૌથી હાઈએસ્ટ 65 ડિલિવરી થઈ હતી અને આ વર્ષે પણ અમે 60 ડિલિવરી જેટલું પહોંચી શક્યા છીએ. હજી 2-3 દિવસ બાકી છે. મારી પાસે 5 EDD છે એટલે એમાંથી થઈ જશે. એટલે આ વખતે પણ અમે જુનાગઢ જિલ્લાની અંદર હાઈએસ્ટ ડિલિવરી કરાવતું સેન્ટર તરીકે માન્યતા પ્રાપ્ત કરી ચૂક્યા છીએ. હું ડૉક્ટર NG ડાભી, તાલુકા હેલ્થ ઓફિસર માળિયા હાટીના. લગભગ છેલ્લા 1 મહિનાથી અહીંયા તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ચાર્જમાં છું. માળિયા તાલુકાની આરોગ્યલક્ષી વાતચીત કરીએ તો તાલુકાની લગભગ વસ્તી 1,48,000 જેટલી છે. તાલુકામાં 2 મોટા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચોરવાડ અને માળિયા હાટીના છે અને એ સાથે 6 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આ તાલુકામાં છે. આશરે 20,000 થી 30,000 જેટલી વસ્તી એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કવર કરતું હોય છે. એ દ્રષ્ટિએ આ તાલુકામાં 6 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અંડરમાં લગભગ 34 જેટલા પેટા આરોગ્ય કેન્દ્ર આ તાલુકામાં આવેલા છે. એક પેટા આરોગ્ય કેન્દ્ર આશરે 4,000 થી 5,000 જેટલી વસ્તી કવર કરતું હોય છે. આરોગ્યની મુખ્ય વાતચીત આપણે કરીએ તો પ્રાથમિક સારવારથી લઈ નોન કમ્યુનિકેબલ રોગ અને મલેરિયા, TB આ તમામ કામગીરી અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ફિલ્ડમાં અમારી જે આરોગ્ય ટીમ કરતી હોય છે. અમારા 6 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પૈકી માતૃબાળ કલ્યાણ સેવાઓની વાતચીત કરીએ તો તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખૂબ સારી કામગીરીઓ થઈ છે. ગળુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તે લગભગ ડિલિવરીમાં છેલ્લા 2 વર્ષથી મોખરે રહી છે. ગયા વર્ષે પણ 60+ જેટલી ડિલિવરી આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં થયેલી હતી અને આ વર્ષે પણ 60થી વધારે ડિલિવરી થશે એવી અમારી ધારણા છે. આજે સરકારશ્રીને એક પત્ર લખી અને માંગ કરી છે કે જે જમીન માપણીની ભૂલ છે એની અનેક યોજનાઓ ભોગ બની રહી છે. અત્યારે પહેલા તુવેરની અંદર ટેકાના ભાવે 10,000 ખેડૂતોનું સરકારે રજીસ્ટ્રેશન રદ કર્યું. અત્યારે ચણા અને રાયડામાં હજારો ખેડૂતોને મેસેજ આવે છે કે 3 દિવસની અંદર તમારા ગ્રામ સેવક પાસે જઈ અને વાંધા અરજી રજૂ કરવી. હવે કારણ એ છે કે સરકારે સેટેલાઇટ ઇમેજ જે પાકની કાઢી છે એ પાકની ઇમેજ બાજુવાળા ખેડૂતની આવી છે કારણ કે જમીન માપણીની ભૂલ છે. સરકારે પોતે બનાવેલા નિયમો મુજબ આ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરવા માટે
ફરજિયાત તલાટી કમ મંત્રીએ પાકનો દાખલો આપવાનો હોય છે. આ દાખલાના આધારે જ રજીસ્ટ્રેશન થાય છે. તલાટી કમ મંત્રી છે એ ગ્રાઉન્ડ ઉપર છે, જમીન ઉપર છે, અને તલાટી કમ મંત્રી જે દાખલો આપે છે એને ખેતરમાં જોઈને જ દાખલો આપ્યો છે. જે તે ખેડૂતોએ જે તે સર્વે નંબરમાં જે તે પાક વાવ્યો છે એ મુજબ દાખલો આપ્યો છે. જ્યારે ગાંધીનગર બેઠા બેઠા જે સેટેલાઇટ ઇમેજ આવે છે એ ઇમેજ જે તે ખેડૂતની આવે છે, પણ એમાં એક્સ ખેડૂતના બદલે વાય ખેડૂતનું ખેતર આવે છે, અને વાય ખેડૂતે તો ચણા કે રાયડો વાવ્યો નથી. ત્યારે સવાલ એ છે કે શું સરકારનો તલાટી કમ મંત્રી ખોટો છે? જો તલાટી કમ મંત્રી ના હોય તો ક્યાંક ને ક્યાંક સેટેલાઇટ ઇમેજ ખોટી છે. જો આ બંને સાચા હોય તો જમીન માપણીની ભૂલ છે. એ સરકારે પોતે સ્વીકારવું જોઈએ. સરકારને દુખે છે પેટ અને કૂટે છે માથું. વાસ્તવિકતા એ છે કે સરકારના ચહેરા ઉપર ધૂળ છે અને અરીસો સાફ કરવાના પ્રયત્ન કરે છે. એટલે આજે ફરીથી મુખ્યમંત્રી શ્રીને કાગળ લખીને કહ્યું છે કે આ જમીન માપણીની ભૂલ જ્યાં સુધી છે ત્યાં સુધી સેટેલાઇટ સર્વે ઇમેજ છે કામ કરવાની નથી. અને હારે હારે પ્રશ્ન એ પણ પૂછ્યો છે કે આ સેટેલાઇટ પાક સર્વે જે સિસ્ટમ તમે લઈ આવ્યા છો એ ખેડૂતોનું જ્યારે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદમાં નુકસાન થઈ રહ્યું હતું ત્યારે 50 દિવસ સુધી તમે સર્વેની કામગીરી ચલાવી, ત્યારે આ સેટેલાઇટ પાક સર્વે સિસ્ટમ મુજબ ખેડૂતોને થયેલું પાક નુકસાનનું સર્વે કેમ ના કર્યું? અત્યારે તમને આ સિસ્ટમથી ચણા છે, રાયડો છે કે નથી એ દેખાય છે, તો ત્યારે ખેડૂતના ખેતર ધોવાઈ ગયા હતા એ કેમ નહોતું દેખાતું? એટલે આવા પ્રશ્નો સાથે અને જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે એ માંગ સાથે આજે મુખ્યમંત્રી શ્રી અને કૃષિ મંત્રી શ્રીને પત્ર લખ્યો છે.